છેલ્લા લગભગ સમજો ને કે 1 મહિનો ને 10 દિવસથી કે ધોર ક્યારે વ્યાય. જો આટલી મેલી બાકી તમે ક્યાંય જોઈ છે ગાયની? અડધું તગારું ભર્યું છે. આટલી શું ભેંસમાં હોય? શું હોય તમને હું બતાવું અહીંથી. જો દેખાય છે પરી ઊભી, કંઈ સમજાતું નહીં મને. અને આને તો જુઓ, આને તમે કોમેન્ટ કરી દીધી કે બાકી છે? શું આવ્યું છે એ સવારના 4 વાગે વિયાણી હતી, રેઢી વિયાઈ ગઈ હતી. અહીંયા હાજર હતા ને મહેશભાઈ આવ્યા ત્યારે તો વિયાઈ ગયેલ પડી હતી એવું હતું. હે ધોર ક્યાં જાશો તું? આ બંને મા દીકરી હોય એવું લાગે નહીં આમ કલર ઉપર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણા ઘરેથી જ કરી છે. અને જે વસ્તુને આપણે રાહ જોતા હતા ને છેલ્લા લગભગ સમજો ને કે 1 મહિનો ને 10 દિવસથી કે ધોર ક્યારે વિયાય એ ફાઇનલી અત્યારે વિયાઈ ગઈ છે. કાલ સાંજે જ આપણે વાત કરી હતી કે હવે એવું લાગે છે કે આજે રાતના કાલે સવારે વિયાઈ જશે. તો આ છે ને આ જે દિવાલ છે ને, આ દિવાલની પહેલી બાજુ છે એવો અદ્ભુત નજારો છે કે ન પૂછો વાત. એની ધોર છે વિયાઈ ગયેલ પડી છે. શું આવ્યું છે આપણે જોવા નથી ગયા. શું આવ્યું છે એ નહીં ખબર, શેનું આવ્યું છે એ નહીં ખબર. આમ આપણા અંદાજ પ્રમાણે 10 મહિના અને 12 દિવસે વિયાણી. કેટલા? 10 મહિના અને 12 દિવસે. એટલે કેનું આવ્યું છે તમે અંદાજ મારી અને કોમેન્ટ કરજો. બાકી આ મારી પાછળ જ જે તમે દિવાલ જોશો ને એની ઓપોઝિટ સાઈડ જ વિરુદ્ધ બાજુ જ છે. એવું ભયંકર સરસ મજાનું દ્રશ્ય છે કે એની ન પૂછો વાત તમે. બસ થોડી વારની અંદર જ આપણે જવાનું છે ત્યાં અને જોવાનું છે. આ બારી નહીં ખોલવી, તમને ત્યાં જઈને જ હું બતાવું કે ધોર વિયાણી કેવી રીતે, ધોર અત્યારે કઈ રીતે છે અને ધોરનું બચ્ચું કેમ છે. બરાબર ને? શું કહો હર્ષદભાઈ? થોડી વારની અંદર આપણે બહાર જઈ અને તમને બતાવીએ. તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા બહાર અને સામે જો બંને મા દીકરી. અહીંયા ધોર છે ને એનું બચ્ચું અહીંયા છે. આ બધું નીચે. લાવો હર્ષદભાઈ, સંપલ લાવો મારા. હે દીકરી કઈ ગઈ? શું છે દીકરી? ના આ રહ્યા છે આ મા દીકરી બંને એમ. બાકી જે 10 મહિના અને 12 દિવસ લીધા ને એનું પાકું પ્રૂફ શું છે ખબર? જો આ તમે એની આપણે જે મેલી કહેતા હોય, જર કહેતા હોય, તમે જે કહેતા હોય, જો આટલી મેલી બાકી તમે ક્યાંય જોઈ છે ગાયની? અડધું તગારું ભર્યું છે. આટલી શું ભેંસમાં હોય? શું કહું હર્ષદભાઈ? પણ આ તો આમ એકદમ બચ્ચું પાકીને આવ્યું છે ને એની નિશાની. બાકી આમ મા દીકરીની જગ્યા બદલી ગઈ છે. જો માની જગ્યાએ દીકરી આવી ગઈ, દીકરીની જગ્યાએ માં આવી ગઈ છે. અને બચ્ચું હવે તમને હું બતાવું અહીંથી. જો દેખાય છે? આ દ્રશ્ય જોવા માટે મહેશભાઈ, ચેતનભાઈ, હર્ષદભાઈ અમે એટલી રાહ જોઈ કે પછી તો છેલ્લે હોહ મૂકી દીધો કે હવે તો જ્યારે વિયા હોય ત્યારે વિયાશે અને જે એને લઈ આવવું છે એ લઈ આવશે. આ બાજુ તમે જોઈને કહો કે એને બચ્ચું કેનું આવ્યું હશે? ધોરીનાનું હશે, કોઈ બીજા આખાનું હશે. જે આપણે આમ ડાઉટફુલ હતું ને કે ભાઈ આ તો 9 મહિનાનો 10 મહિના થયા, 10 મહિનાના પાછા 10-12 દિવસ લીધા એટલે નક્કી ઉઠલો કરી ગયેલો હોવી જોઈએ. તો અહીંયાથી તમે જોઈને મને કહો, કોમેન્ટ કરો કે ધોર છે એ કેનું બચ્ચું લઈ આવી હશે અને શું લઈ આવી હશે એ પણ કોમેન્ટ કરજો. સેજ ઝૂમ કરી દઉં તમને, સેજ એવું. શું લાગે એના બોડી સ્ટ્રક્ચર પ્રમાણે કે દેખાઈ ગયું? હવે તો થોડું ઘણું દેખાઈ ગયું હશે તો કોમેન્ટ કરજો જોઈને. હે હર્ષદભાઈ, કેમ છો? મજામાં? એ સવારનો પોર જ છે એટલા માટે ગાયો પણ કોઈ આડવા ગઈ નથી, બધી અહીંયા જ છે. અને આજ તો હવે ધોરનું ધ્યાન રાખવું પડશે. જુઓ કેનું છે? હે ધોરીનો જોઈ ને, ધોરીનો શું લાખીઓ જોઈ ને, દેખાય ને? વાહ રે વાહ બચ્ચું વાહ. કેમ છે પણ જો મોજ આવી જાય એવું છે ને, મોજ લાગી વાર પણ આવી મજા ને. હે મજા આવી ને જબર. અને એનું તમે બોડી તો જો, કારણ કે 10 મહિના પૂરેપૂરા લીધા, 10 મહિના 10 દિવસ, આમ તો 12 દિવસ, પણ એકદમ પાકીને આવ્યું. છે તો શીંગડા ઉગી ગયા છે એની અંદર ને અંદર. શું લાગે છે? વાસડો છે કે વાસળી? અને બીજી વાત કે જો આ વાસળી હશે તો મહેશભાઈએ 2-3 દિવસ પહેલાં કે અઠવાડિયા પહેલાં અમને એવું કીધું હતું કે જો વાસળી આવશે ને તો એને પેંડાથી જોખવાની છે આપણે. એટલે હવે હું એકવારનું પહેલાં આ થોડુંક આમ ધોરને સાઈડમાં કરીને ચેક કરી લઉં, તમને બતાવું કે મહેશભાઈને પેંડાથી જોખવી પડશે કે નહીં જોખવી પડે એ આપણે કન્ફર્મ કરી લઈએ. પણ હવે બાજુમાં તો કેમ જાઉં કહો?
ઓમ ધોર હોંજી છે, પણ તાજી વિયાઈ ગયેલ છે ને એટલે એવી હિંમત કરાય નહીં, લગાડી જાય. ઓમ પણ ઇન્જર્ડ તો પડ્યા છીએ આપણે, એમાં ભરી લાગી જાય તો પછી દર્દ વધારે થાય. થોડી વાર ખમીને જ આપણે ચેક કરીએ એને બરાબર. તો મિત્રો સવારે મેં તમને વાત કરી કે આપણે થોડી વાર રહીને જોઈએ, નહીંતર લગાડી જાય એવી વાત કરી. એના પછી આપણે પાંજરા પરથી એક ફોન આવી ગયો, ઇમરજન્સીમાં જવું પડ્યું, એટલા માટે સવારે તો કાંઈ જોઈ ના ગયા. અને અત્યારે જુઓ અહીંયા વાસુડું અહીંયા બેઠું છે અને સામે ધોર છૂટી છે. હવે પાસે જઈને ટ્રાય તો કરાય જ નહીં, પણ છતાં આપણે તો શું હેવાયા છે એટલે એકવાર તમને હું બતાવી દઉં કે ધોર કેવું તોફાન કરે છે. બાકી જુઓ તમે અહીંયા વાસુડું અહીંયા બેઠું છે અને સામે ધોર ઊભી છે. કેમ ફરી ઊભી કંઈ સમજાતું નહીં મને. અને આને તો જુઓ, આને તમે કોમેન્ટ કરી દીધી કે બાકી છે, શું આવ્યું છે, એ શું લાવ્યું છે, કેનું લાવ્યું છે. એક વસ્તુ હું તમને જણાવી દઉં કે છે લાખિયાનું, બરાબર, બચ્ચું લાખિયાનું છે, પણ શું આવ્યું એની કોમેન્ટ કરી કે હું તમને જણાવી જ દઉં. હવે ધોર કેમ કાંઈ તોફાન કરતી નથી કે બાંધેલી છે અહીંયા, ખબર પડતી નહીં કાંઈ. હાલો હવે હું તમને એ જણાવી દઉં. બચ્ચું જોઉં ફૂલ પાકીને આવ્યો, સિંગ બિંગ અંદરથી જ ઉગી ગયા. અને છે શું ખબર, વાછડી. કેટલા 10 મહિના અને 12 દિવસ પછી વાછડી આવી, વિચાર કરો તમે. અને એ પણ 100% લાખિયાની. જુઓ ધોર તોફાન કરતી નહીં કાંઈ, શું થયું કાંઈ ખબર નહીં પડતી. હાલો તો મને ભૂખ લાગી છે તો એકવાર આપણે ખાઈ લઈએ, ને ખાઈને જ પછી વ્યવસ્થિત બધું જોઈએ. મહેશભાઈને પૂછા કરીએ ક્યારે વિયાણી, કેમ નોર્મલ વિયાઈ ગઈ, કાંઈ તકલીફ પડી હતી, બધી વાત કરીએ. તો મિત્રો આપણે જમવાનું કામ એકદમ ઓકે કરી નાખ્યું છે. અને વાસળી ત્યાં હતી, ત્યાંથી લઈ લીધી અહીંયા. અને આપણે મારવા નથી આવતી ને એનું કારણ હવે આપણે ખબર પડી ગઈ, કારણ કે આપણે અહીંયા રોજ હોય છે અને બધું થાય છે. નહીંતર હમણાં હર્ષદ આવે ને તો ખબર પડે. હર્ષદ અત્યારે છે નહીં, નહીંતર હું તમને બતાવું કેટલી તીખી છે. આ તો આપણે ઘરના સમજે છે ને, એટલા માટે આપણે મારતી નથી. પણ મને એમ થયું કે શું બચ્ચાને કાંઈ ભૂલી ગઈ કે એવું કાંઈ થયું, પણ એવું કાંઈ નથી. અત્યારે વાસળી પણ ઊભી હતી, અત્યારે આપણે ઊભી જોઈ ના ગયા. જ્યારે ઊભી હતી ત્યારે આપણા મિત્ર મળવા આવ્યા હતા, એટલે ત્યારે કંઈ શૂટ ન કરી શકીએ. એટલે બહુ સાંજના, અત્યારે તો જાઉં પાંજરાપુર, સાંજના આવશું ને ત્યારે એને ચેક કરશું ઊભી વાસળી હશે ત્યારે. બાકી તો આમ હુતીને વધારે રહી છે, કારણ કે થાકી ગઈ લાગે, અંદર પેટમાં રહીને થાકી ગઈ ને, એટલે અહીંયા આવીને આરામ કરે હવે, બરાબર ને. બાકી ધોરે અત્યારે બેસી ગઈ છે. અને બાકી તો બીજું મેં મહેશભાઈ સાથે વાતચીત થઈ ગઈ. સવારના 4 વાગે વિયાણીથી રેડી વિયાઈ ગઈ હતી. અહીંયા હાજર હતા ને મહેશભાઈ આવ્યા ત્યારે તો વિયાઈ ગયેલ પડી હતી એવું હતું. અને એ કામ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. ને હવે જાય આપણે પાંજરાપુર જઈને ત્યાં હશે કાંઈ નવું તો જોશું, નહીં સાંજના વળી આવીને વાસળીને ઊભી કરીને જોશું અને ધોરનું તેજ ચેક કરશું. તો મિત્રો અત્યારે આપણે પાંજરાપુરથી આવી ગયા છે ઘરે. અને જો ચીકુ ને ચક્કીને આવી ગયા. ચક્કી તારી વાત સાચી પડી. આ ચક્કીએ કીધું હતું મને કે વાસળી આવશે. વાહ બેન વાહ, વાસળી આવે ને. કેવી છે વાસળી? અહીંયા આવતી રહે, અહીંયા મસ્ત છે ને. ચીકુ તને કેવી લાગી? મસ્ત. હા, ક્યાં વાસળી ક્યાં ઊભી થઈ કે નહીં? હા હવે તમે જુઓ, કારણ કે આખો દિવસ આપણે આમ જોઈ તો ખરી વાસળીને, પણ વાસળી બેઠી જ હોય, પણ અત્યારે ઊભી થઈ છે. મારા ખ્યાલથી રાપરમાં આવડી રાપરની અંદર છે ને મોટી ગાય થવાની. હા એમ દેખાય. એક દિવસની વાસળી છે, વિચાર કરો. હવે ધોર ક્યાં જાશો તું? આ બંને મા દીકરી હોય એવું લાગે નહીં આમ કલર ઉપર. આને જો ખપે લાગે ને એને ચાટવા માંડી. નામ બામ શું રાખવાનું છે? ધમોડ તો એક છે ને, ધમોર. એ તો નક્કી કરી નાખજો કંઈક તમારી રીતે. બાકી જો બંને મા દીકરીને, ખાસ તો ચક્કીને. આ ચક્કી શું કેવી, આ ધોરની વાસળીને છે ને આપણે આખો દિવસ ઊભી થઈને જોઈ નથી, સમજ્યા? એટલે અત્યારે સ્પેશિયલ આપણે આવ્યા. જો કેમ પણ આજે જે બપોરે આપણે વાત કરી હતી ને કે આપણે મિત્ર આવ્યા, એણે તો એવું કીધું કે આની ચાલ છે ને એ કેવી કહેવાય એને? કઈ ચાલ કહેવાય એને? મોર ચાલ કહેવાય. એ મોર ચાલની આ ગાય થશે. એ આપણે જોશું કે કઈ ચાલ થાય, બરાબર. બાકી બીજી બધી ફેમિલી જો પોપટલાલ અહીંયા બેઠા છે ને ઢેલ સામે છે. કુંજ મહેશભાઈ કને ગઈ છે. અને જે સવારે મેં તમને વાત કરી કે આ મહેશભાઈની એવી ઓલું શું હતું, માનતા કહેવાય કે શું કહેવાય એને? હે, એ તો કહેવાય ગયું છે સવારે, હવે એમાં હાલે નહીં. એ 12 દિવસ પછી એવું હોય કે 12 દિવસ પછી છે ને જોખવાન થશે, એટલે એ તો હજી વાર છે, હમણાં કાંઈ નથી. બાકી મેં તો એમ કીધું હતું કે આવજો હમણાં, પણ હવે હમણાં ન આવતા, નહીંતર કંઈ જડશે નહીં. પછી આવજો, હું કહીશ તમને ત્યારે આવજો, બરાબર ને?
શેના જોખવાની છે? બોલ બોલ, પૂછી લે તારા પપ્પાને એકવાર. હવે પૂછી લે. શેનાથી? ચકી તું બોલ બેન, શેનાથી જોખવાની છે વાછડી? પેડાથી. શેનાથી? હવે તને તો યાદ નહીં આવતું. પેડાથી. શેનાથી? હા. એ હવે આપણે આગળ બધું જોતા રહીશું. બપોરે તો મને એમ થયું, મેં સમજ્યા કે હું અહીંયા સુધી આવ્યો ને ધોર અહીંયાથી બોલે નહીં. મેં તો કેમ આ કાંઈ કહેતી નથી, પણ મને કાંઈ નથી કહેતી. પછી મને ખબર પડી બાકી આમ તો તીખી એવી ને એવી જ છે હજી. જો કેમ લાગે બંને મા દીકરી. અત્યારે ધોરવાનું બાકી હશે ને? હે ધોરાય અહીં બરાબર. ધોરે એમ તો ક્યારેક આપણું નામ ના લે, પણ પછી ક્યારેક વળી ભૂલી જાય ને. ધોરા કલરનું ટી શર્ટ ઘણા ટાઈમ પછી પહેર્યું છે ને, એટલે એ કે આ ધોરા શર્ટવાળું કોણ હોય, ટી શર્ટવાળું કોણ આવી ગયું, એટલે ક્યારેક હળી કરી જાય. પણ છતાં ધ્યાન રાખવું જરૂરી છે, સમજ્યા? ઇન્જર્ડ ખેલાડી છે, દોડી ના આગે વાંહે ઘણું. બરાબર. મહેશભાઈ દાંત કાઢે. એ તો ફોટો પાડી લે બંને મા દીકરીનો. સરસ લાગે છે ને તારે. સવારે જો વાછડી એટલી બધી દેખાતી નથી, પણ અત્યારે તમે ચેક કરો બોડી સ્ટ્રક્ચર આખું. જેવો એનો બાપ છે ને લાખીઓ દીકડ, એવી ને એવી આ એની વાછડી થવાની. આની એક લાખિયાનું મેં એવું બચ્ચું જોયું છે કે જેવી ગાય મેં અત્યાર સુધીમાં કાંકરે જોઈ જ નથી. તમને બતાવી દે એકવાર, ખબર છે? એવી ને એવી આ થવાની. હજી 10-12 દિવસ પછી ખબર પડશે કે કેવી થશે. મને તો એમ નહીં ખબર પડે, મને તો 2 વર્ષે ખબર પડશે. પણ અત્યારે જ્યારે જેટલી આપણી નજર છે એ પ્રમાણે એવું લાગે છે કે ગાય બહુ સરસ અને ઊંચી ને જેમ એમ કહેવાય ને કે પૂરી, આમ હાઇટમાં લંબાઈમાં બધી વાતે પૂરી ગાય થવાની. આ બાકી બધી ફેમિલી અત્યારે છોટી છે. હવે તમારે બાંધવાનું કામ ચાલુ કરો કાંકુંજ, અને આપણે જાય આપણી ગૌશાળાએ ને ત્યાં હર્ષદે ક્યાં કામ પહોંચાડ્યું બધું જોઈ. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આવી ગયા ફરીથી ઘરે. અને સામે જુઓ ઢોરની દોવાઈ ચાલુ છે અને ઢોરની વાછડી છે આવે છે. પાસે તો ઘણું નહીં જાઉં, કારણ કે આજે જ વિયાણી છે ને પછી તોફાન કરી જાય તો મેળ ના આવે, સમજ્યા? એટલે એને ધાવી લેવા દે. ને હવે કાલે આપણે વ્યવસ્થિત જોશું. અને આજના વ્લોગને અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો સરસ મજાની લાઇક કરી નાખજો, કોમેન્ટ કરજો કે વાછડી કેવી લાગી, બરાબર? ખાસ કોમેન્ટ કરજો. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગની અંદર.